સુરતમાં નવરાત્રી ગરબા આયોજનો દરમિયાન સીન સપાટા કરવા આ યુવકને ભારે પડ્યા છે। આખરે ડુમસ પોલીસે આ યુવકને ઝડપી પાડ્યો અને કાયદાનું ભાન કરાવ્યું। અધિકારીઓ અને રાજનેતાઓ સાથેના ફોટા બતાવી અને આ યુવક રોફ જમાવતો પાસ વગર ગરબાના જે આયોજનો હોય ત્યાં એન્ટ્રી મેળવવા માટે આ સીન સપાટા કરતો યુવક, જેના પર સતત 2 દિવસ વોચ રાખી આખરે ડુમસ પોલીસે તેને ઝડપી પાડ્યો। પોલીસથી બચવા માટે હાથમાં ખરાબ વોકી ટોકી પણ રાખતો હતો। જાણે આયોજનમાં તે સમાવિષ્ટ હોય તે રીતે પોલીસને શંકા ન જાય એમ ખરાબ વોકી ટોકી લઈને ફરતો આ યુવાન કે જે પાસ વગર એન્ટ્રી મેળવવા માટે સીન સપાટા કરતો હોય તેને પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું। ગઈકાલ રાતે હું પોલીસ ખોટી ઓળખાણ આપીને વાયડીપી ડોમમાં ગયેલો અને ફરતો હતો અને મારી ભૂલ થઈ ગઈ, કોઈ જેવી ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માંગો કોઈ ભૂલ કરતા નહીં।